આવતીકાલે કાઉન્ટિંગ સંદર્ભે કેવી તૈયારી, સુરક્ષા બંદોબસ્ત કેટલું, શું તકેદારી રાખવામાં આવી રહી છે? આવતીકાલે ગુજરાત કોલેજમાં અમદાવાદ સિટીમાં 21 વોર્ડની મતગણતરી છે. અહીંયા 3 લેયરમાં ઇલેક્શન કમિશનની ગાઈડલાઇન્સ પ્રમાણે સિક્યોરિટી ગોઠવાયેલી છે. એમાં એસઆરપી અને લોકલ પોલીસમાં હથિયારી પોલીસ અને સિવિલ પોલીસના બંદોબસ્ત ચાલુ છે. અને કાલ સવારેથી મતગણતરી શરૂ થશે એના માટે પૂર્ણ તૈયારી છે. સર, ખાસ સીસીટીવી સર્વેલન્સને કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવ્યો છે. કેવી રીતે સમગ્ર સ્ટ્રોંગનું કંટ્રોલિંગ અને સર્વેલન્સ મતગણતરી સેન્ટર છે એમાં એક કંટ્રોલ રૂમ છે જે અંદર છે. એમાં બધી જગ્યાએ સિક્યોરિટી જોઈ શકે. એને સિવાય બધી લેયર ઉપર HSMD DFMD ગોઠવાયેલું છે અને બધી વ્યવસ્થા, પાર્કિંગ વ્યવસ્થા, ક્લોકરૂમ અને મહિલા ચેકિંગની પણ વ્યવસ્થા છે અને પોલીસ 100% બ્લેક મોડમાં છે. કેટલા પોલીસ અધિકારીઓ, કેટલા પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં તૈનાત રહેશે? ટોટલ આપણા સેક્ટર સાહેબથી લેકે મારેથી લઈને 600 જેટલી પોલીસ છે. એમાં એસઆરપી પોલીસ, હથિયારી પોલીસ અને સિવિલ પોલીસ બધી શામિલ છે. ઓકે.